Sir, what is ICU? આઈસીયુનું ફૂલ ફોર્મ છે ઇન્ટેન્સિવ કેર યુનિટ. તો જે બી વધારે ક્રિટિકલ પેશન્ટ્સ હોય કે પછી જે પેશન્ટોને વધારે ઓબ્ઝર્વ કરવાની જરૂર હોય, એ પેશન્ટ આપણને એવું લાગે કે કદાચ પેશન્ટ એ બગડી શકે છે વિધિન ધ નેક્સ્ટ ફ્યુ અવર્સ કે એવું કંઈ, એવા પેશન્ટોને આપણે આઈસીયુમાં રાખીએ. સર, ICU અને વોર્ડમાં શું તફાવત હોય છે? આઈસીયુ ને વોર્ડમાં, વોર્ડ એઝ સચ જ્યારે બી આપણે નર્સિસ કે ડૉક્ટર્સ કોઈ પણ હોય તો વોર્ડમાં રાઉન્ડ યુઝ્યુઅલી દર 8 કલાકે, દર 12 કલાકે એવી રીતે લેતા હોય, કારણ કે એ પેશન્ટો એટલા સ્ટેબલ હોય છે કે એનાથી વધારે એ લોકો જરૂર નથી હોતી એ લોકોને ઓબ્ઝર્વ કરવાની, એ લોકોને વારંવાર એ લોકોને બ્લડ પ્રેશર, હૃદયની ગતિ બધું જોવાની. પણ આઈસીયુમાં દર મિનિટે ઓબ્ઝર્વેશન થતું હોય, યુરિનનું, બ્લડ પ્રેશરનું, હાર્ટ રેટનું ને બ્લડના ઓક્સિજન લેવલનું. ને આ વસ્તુ થતી હોય છે એક્સરસાઇઝ 24 કલાક, જ્યાં સુધી પેશન્ટને જરૂર હોય કે જ્યાં સુધી ડૉક્ટર્સને એવું લાગે કે હવે પેશન્ટ સ્ટેબલ છે ને હવે વોર્ડમાં શિફ્ટ કરી શકીએ ત્યાં સુધી. સર, ICUમાં જે નર્સિંગ સ્ટાફ હોય છે અને વોર્ડમાં નર્સિંગ સ્ટાફ, એ બંનેમાં શું તફાવત, એટલે એમની સ્કિલ શું હોય છે ડિફરન્ટ? રાઈટ. સો હું એ રીતે કહીશ કે આ આઈસીયુના નર્સિસ જ નહીં, ફક્ત આઈસીયુના જે આરએમઓ ડૉક્ટર્સ હોય છે, આઈસીયુના રજિસ્ટ્રાર્સ હોય છે ને જે કન્સલ્ટન્ટ હોય છે, જેમ કે હું છું, એને ઇન્ટેન્સિવિસ્ટ કહેવાય. એટલે એ એક પોસ્ટ એમડી સુપર સ્પેશિયાલિટી છે, રાઈટ. ને અમે અમારા નીચે આનું ટ્રેન કરતા હોઈએ છીએ નર્સિસને ને ડૉક્ટર્સને, સો દેટ એ લોકોને બી ખ્યાલ આવે કે ઇન્ટેન્સિવ કેરમાં શું એકચ્યુઅલી પેશન્ટનું જોવાનું, દર મિનિટે ધ્યાન કેમ રાખવાનું છે ને શું ધ્યાન રાખવાનું છે. સો બેઝિકલી એ લોકોની એક રીતની ટ્રેનિંગ આપણે આપીએ છીએ ક્રિટિકલ પેશન્ટ કે જે પેશન્ટ બગડી શકે એ પેશન્ટોની સંભાળ રાખવા માટે. સર, કયા ટાઈપના પેશન્ટને ICUની જરૂર પડે છે? બહુ હાઈ ગ્રેડ ફીવર હોય કે જે પેશન્ટો જે લોકોનું બ્લડ પ્રેશર ઓછું થઈ જાય ઇન્ફેક્શનને લીધે, જે પેશન્ટોનું હાર્ટ અટેક આવ્યો હોય કે જે પેશન્ટોએ મગજનો સ્ટ્રોક આવ્યો હોય, બર્ન્સ હોય, સિવિયર બર્ન્સ હોય, કે પછી પોસ્ટ સર્જરી કોમ્પ્લિકેશન્સ હોય, કે પછી પોસ્ટ મોટી સર્જરી હોય ને એના પછી કોમ્પ્લિકેશન થવાની સંભાવના હોય, આવા બધા પેશન્ટોને યુઝ્યુઅલી આઈસીયુની રિક્વાયરમેન્ટ હોય છે. સર, ICUમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, લાઈક મોનિટરિંગ કરવું કે કહેવાય કે બાયપેપની જરૂર છે, તો એના વિશે થોડું જણાવશો? હા, એટલે મેં તમને કહ્યું તે રીતે કે જે ક્રિટિકલ પેશન્ટ હોય એ લોકોની હૃદયની ગતિની અનિયમિતતા ઘણીવાર થતી હોય, એ લોકોનું બ્લડ પ્રેશર ઓછું થતું હોય, વધારે થતું હોય, એ લોકોનું ઓક્સિજન લેવલ વધારે ઓછું થતું હોય, આમ બધી જ વસ્તુઓ જો કન્ટિન્યુઅસ 24 કલાક તમારે જોવું હોય તો એને માટે સ્પેશિયલ મલ્ટીપેરા મોનિટર્સ આવે, જે આપણે રેગ્યુલર મોનિટર જે હોસ્પિટલમાં જોતા હોય એની અંદર ઘણા બધા ફંક્શન્સ હોય, જેમ કે પેશન્ટનું કન્ટિન્યુઅસ ઓક્સિજન લેવલ એક ચેક કરે ને ડિસ્પ્લે કરે, પેશન્ટની હૃદયની ગતિ, બ્લડ પ્રેશર ને ઇવન પેશન્ટનું ટેમ્પરેચર એ દર્શાવતા હોય છે કન્ટિન્યુઅસલી. સર, થેન્ક યુ ફોર ઇન્ફોર્મેશન અબાઉટ ICU. થેન્ક યુ સો મચ. યા, યુ વેલકમ. ને કોઈ બી જાતના આઈસીયુ રિલેટેડ કોઈ બી ડાઉટ્સ કે કંઈ પણ હોય તો હું 24 કલાક અવેલેબલ હોઉં છું શેલ્બી હોસ્પિટલ્સમાં, એટલે તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો શેલ્બી આઈસીયુની. થેન્ક યુ.